રાજસ્થાનની જર્જરિત શાળામાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાતમાં પણ તંત્ર જાગ્યું છે। જર્જરિત શાળાઓની મુલાકાત લેવાનો સરકારે હુકમ કર્યા બાદ મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં બિસ્માર ઇમારતોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં શહેરના ગોકુળનગર વિસ્તારની જર્જરિત આંગણવાડી અને પ્રાથમિક શાળા જોખમી જણાતા અન્ય સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। મોરબી શહેરમાં 82 આંગણવાડી, 56 પ્રાથમિક શાળા અને 117 જેટલી જુદી બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં હોવાનું તંત્રના ધ્યાનમાં આવતા તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ આવતીકાલ સાંજ સુધીમાં તમામ જગ્યાએ ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે। આજે ગોકુળનગર પ્રાથમિક શાળા અને ગોકુળનગરની આંગણવાડીની વિઝિટ કરવામાં આવી હતી। ગોકુળનગરની પ્રાથમિક શાળામાં 2 બિલ્ડિંગ્સ એવા છે જે તે વખતે ડિક્લેર કરવામાં આવ્યા છે જર્જરિત તરીકે, તો એમાં મેં સૂચના આપેલી છે કે તાત્કાલિક ત્યાંથી કામ બંધ કરીને અન્યત્ર શિફ્ટિંગ કરવામાં આવે। કુલ આપણી સિટીમાં 82 જેટલી આંગણવાડીઓ છે, સાથે 56 જેટલી પ્રાથમિક શાળાઓ છે અને એ સિવાય ઘણા બધા એવા સ્ટ્રક્ચર્સ છે પ્રાઇવેટના, 117 સ્ટ્રક્ચર્સ છે જે જર્જરિતની પરિભાષામાં આવે છે। એમાંથી ઘણા બધામાં ઓલરેડી કાર્યવાહી થઈ ગયેલી છે અને 43ના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમને મળી ગયેલા છે।